ખેડબ્રહ્મા શહેરમાં આગની ઘટનાની મોક ડ્રીલ યોજાઈ। ગુજરાતમાં અનેક સ્થળે આગની ઘટના બનતા બહુમાળી મકાનમાં કે અન્ય સ્થળે લોકોને કંઈ સમજણ ન પડતા આગમાં ફસાઈ જતા હોય છે અને મુશ્કેલીમાં મુકાય છે। ક્યારેક ગંભીર રીતે દાઝી પણ જાય છે। ત્યારે જો ખેડબ્રહ્મા શહેરમાં આવી કોઈ બનાવ બને તો લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી ND પટેલના માર્ગદર્શન દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા તારીખ 19/6/2026ના રોજ ખેડબ્રહ્માના સરદાર પટેલ રોડ ઉપર આવેલ રોશની મોલમાં બીજા માળે આગની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ND પટેલે ઉપસ્થિત મોલના ગ્રાહકો અને લોકોને આ માર્ગદર્શન આપ્યું હતું કે ગમે ત્યારે શહેરમાંથી ફાયર ફાઇટર પર પ્રસાર થતું હોય તો તેને તાત્કાલિક રસ્તો આપી દેવો અને જ્યાં બનાવ બન્યો હોય ત્યાં ફાયર વિભાગના સ્ટાફને નડતરરૂપ બન્યા સિવાય આગ ઓલવવામાં મદદ કરવી જોઈએ। આ મોક ડ્રીલમાં પ્રાંત અધિકારી ND પટેલ, ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PI DV હડાત, તેમનો સ્ટાફ, ખેડબ્રહ્મા મામલતદાર, રોશની મોલના માલિક રાજુભાઈ અગ્રવાલ અને તેમનો સ્ટાફ, નગરપાલિકાના ફાયર વિભાગના સંતોષભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ તથા સીતારામ પટેલ વગેરે હાજર રહ્યા હતા। JB ગુજરાત ન્યૂઝ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા। રોશની મોલ જે સૌથી વધારે ફૂટફોલ ધરાવે છે ત્યાં આગળ અમે મંદિરનું આયોજન હેતુ એનો એ હતો કે અમારી જે એજન્સીસ છે જે બચાવ કામગીરી છે એની અલર્ટનેસ કેટલી છે અને એમાં કઈ કઈ અડચણો આવે છે અને એમાં સુધાર કરવાની શું જરૂર છે એ જાણવાનો અમારો હેતુ હતો। બધી એજન્સીઓએ લગભગ પોતાનું કામ બહુ સારી રીતે સુપેરે પાર પાડ્યું છે અને જ્યાં સુધારની અમને જરૂરિયાત લાગે તો ત્યાં આગળ બધા અમે સુધારો કરી દઈશું। જાહેર જનતાને એટલી વિનંતી છે કે જ્યારે પણ ઇમરજન્સી વાહન પસાર થતું હોય ત્યારે એને ઝડપથી રસ્તો આપવો અને આવી કોઈ પણ ઘટના જ્યારે ઘટતી હોય તે વખતે પબ્લિકે ભેગા થયા સિવાય એડમિનિસ્ટ્રેશન જે પોતાનું કામ કરી રહ્યું છે એને કામ કરવાનો સહયોગ